હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું. અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે. અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, અને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે. તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ. કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે. તો કંપનીમાં 13 થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે. તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયાથી દુકાનદાર વધારી આપતો હોય. તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ. અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ. એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે. અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય. આપણા કામદારો વર્કરો છે, ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે. એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે. તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ. 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા MD ને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ, અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું. ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે. ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય, એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે. મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું. પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે, એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે. મારું લોકસભાનું સત્ર ચાલતું હતું. આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે. એટલે એટલું સારું બધા ભેગા થાય તો, પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો, પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી, જે મેન માણસો હતો તમને. એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે. તમારા બધાના પ્રશ્નો તમે અંદર બધા સાંભળ્યા છે. પગાર ધોરણો પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય. તો જે આવેદન પત્ર જે તમારું છે એની